લાઇકોસિલ ટેબ્લેટ લઈને મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે। જ્યાં કોરોના કાળમાં લાઇકોસિલ ટેબ્લેટ વેચાતી હતી અને તેમાં મુખ્ય બે કોન્ટેન્ટ તેમાં હતા જ નહીં, તે પ્રકારનો મહત્વપૂર્ણ ખુલાસો થઈ રહ્યો છે। આ ગોળીની અંદર ઝિંક સલ્ફેટ અને કોપર હતું જ નહીં। વિટામિનની ગોળીમાં ઝિંક અને કોપરની માત્રા જ ન મળી। લાઇકોસિલ નામની ટેબ્લેટના નમૂના ફેલ જતા તેને દંડ ફટકારવામાં આવ્યો છે। ફૂડ વિભાગે 2020માં લીધેલા સેમ્પલનું સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરાયું હતું। મલ્ટીવિટામિન મલ્ટી મિનરલ કહીને લોકોને આ ગોળીઓ પધરાવવામાં આવતી હતી। કોર્ટમાં કેસ ચાલતા અધિક કલેક્ટર સુભાષ સાવલિયાએ 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો। ટેબ્લેટ કંપનીના માલિક, ભાગીદાર અને વેચનાર સહિત 8 લોકોને આ દંડ ફટકારવામાં આવ્યો છે। તો કંપનીનો જે દાવો હતો કે ટેબ્લેટની અંદર કોપર છે, ઝિંક સલ્ફેટ છે અને મલ્ટીવિટામિન મલ્ટી મિનરલ નામે આ ગોળીઓ 2020માં કોરોના કાળ દરમિયાન લોકોને પધરાવવામાં આવતી હતી, પરંતુ તપાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે અને સાથે જ આ દવા બનાવનાર કંપની અને તેની સાથે જોડાયેલા તમામ લોકોને મળીને 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મનીષ, દાવો શું હતો અને હાલ શું કાર્યવાહી? જી, 2020માં ફૂડ વિભાગે જે લીધેલા સેમ્પલ હતા એમાં સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ ટેબ્લેટનું, કે જે વિટામિનની ગોળીઓમાં ઝિંક અને કોપરની માત્રાની ચકાસણી થઈ હતી। પરંતુ તેના 3 થી 4 વર્ષે અત્યારે જ્યારે એને આ મામલો સામે આવે છે ત્યારે સવાલ એ ઉઠે છે કે આ સમગ્ર કોરોના કાળમાં જ લોકો દર્દીઓએ જે વિટામિનની ગોળીઓ ખાધી, શું એમાં ઝિંક અને સલ્ફેટ કોપર જ હતું નહીં? આ જે ગોળી ખાધી એ લાઇકોસિલ નામની ટેબ્લેટના નમૂના ફેલ આવ્યા છે। તો શું આ ટેબ્લેટ કેટલા લોકોએ ખાધી હશે અને એ ભરોસે કે કોરોનાથી સામે રક્ષણ આપશે વિટામિન મલ્ટીવિટામિન, પરંતુ આની અંદર તો ઝિંક અને કોપર જ નહોતું। એ એક આ ચોંકાવનારી દેનારી વિગતો સામે આવી છે। સવાલ પણ એ થાય છે કે શું આટલા વર્ષે આ તંત્રની ઢીલી નીતિ કે સેમ્પલ આટલા મોડા આવવા, દંડ આટલો મોડો ફટકારવો, તો શું લોકોના આરોગ્ય સાથે ચેડા થાય અને તંત્ર જોઈ રહે, એ પણ એક આ સવાલ છે। ફૂડ વિભાગે 2020માં સેમ્પલ લે છે, અત્યારે એના રિપોર્ટ પણ મોડા આવે છે અને દંડ પર અત્યારે ફટકારવામાં છે। દંડ તો ₹12 લાખનો ફટકારવામાં આવ્યો છે। સમગ્ર કેસ કોર્ટમાં ચાલ્યો હતો અને અધિક કલેક્ટર સુભાષ સાવલિયાએ આ દંડ ફટકાર્યો છે। ટેબ્લેટની કંપનીના માલિક, ભાગીદારો અને વેચાણ કરનાર સહિત 8 જણને કુલ ₹12 લાખનો દંડ ફટકારાયો છે। ત્યારે આ સમગ્ર બાબતમાં વહેલામાં વહેલી તકે કોઈ પણ આવી બાબત હોય તો તરત જ રિપોર્ટ આવી જાય અને તરત જ દંડ ફટકારાય તો લોકોના આરોગ્ય સાથે પણ ચેડા ના થાય, એ પણ જરૂરી છે। જી બિલકુલ, આભાર મનીષ। તો આખરે લોકોના આરોગ્ય સાથે ચેડા થયા। 2020ની અંદર આ ગોળીઓ ધમધોકાર વહેંચાતી હતી અને એટલું જ નહીં, હવે 4 વર્ષ બાદ આ પરીક્ષણના જે પરિણામ આવ્યા છે તેને લઈને હવે કાર્યવાહી હાથ ધરાય છે।